સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ મુખ્ય મથક એસપી કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી, જેમાં એ ડિવિઝન, બી ડિવિઝન અને હિંમતનગર ગ્રામ્ય તમામ આગેવાનો અને વિસ્તારને લગતા તમામ હોદ્દેદારો અને સ્થાનિક લોકોના ભેગા કરી ટ્રાફિકને કંટ્રોલ કરવા બાબતે પાર્કિંગ માટે સ્વયંસેવકો રાખવા અને આવેલ તમામ લોકોને કોઈપણ જાતની તકલીફ ન થાય અને આવેલ લોકોને કોઈ તકલીફ ન પડે તે બાબતે ડીવાયએસપીએ A.K. પટેલ સાહેબે લોકોને માહિતગાર કર્યા અને ત્યાર પછી સાબરકાંઠા એસપી ડોક્ટર પાર્થરાસિંહ ગોહિલ સાહેબે આવેલ તમામ લોકોને નવરાત્રિનો તહેવાર શાંતિ અને સમૃદ્ધિ સાથે પૂર્ણ થાય અને તે પછી આવતા તહેવારોમાં તકેદારી રાખવા બાબતે જાણકારી આપી. આ કાર્યક્રમમાં ડિવિઝન તેમજ ગ્રામ્ય પીઆઈના લોકો હાજર રહ્યા હતા અને તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી. હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ.